Hello everyone, I am Riddhi Korodia. This is BSc Microbiology course. Today's topic is what we are going to learn in this video lecture is about viruses. It is also called as eukaryotic diversity. And this is first lecture in the series. Okay, fine. Today's learning objectives for these lectures are we will cover three topics. First is introduction to virus, second is general characteristics of virus, and third is structure of virus. So let's start about introduction to viruses. હવે ઇન્ટ્રોડક્શનમાં વાયરસીસના ઇન્ટ્રોડક્શનમાં ફર્સ્ટ જે ટોપિક આવે એ છે ડેફિનેશન. તો વાયરસને તમે બહુ બધા અલગ અલગ ડેફિનેશન્સને યુઝ કરીને તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો. તો આમાં મેં અહીંયા 2-3 ડેફિનેશન્સ તમને દીધા છે. ફર્સ્ટ જે છે એ છે કે એ વાયરસ ઇઝ સ્મોલ ઇન્ફેક્શિયસ એજન્ટ દેટ રેપ્લિકેટ ઓનલી ઇનસાઇડ લિવિંગ સેલ ઓફ અધર ઓર્ગેનિઝમ. એટલે કે વાયરસ એવા પાર્ટિકલ્સ છે કે ઇન્ફેક્શિયસ એજન્ટ્સ છે જે ક્યારે લીવ કરી શકે, પોતે જાતે ક્યારે લીવ કરી શકે, જ્યારે એ બીજા લિવિંગ ઓર્ગેનિઝમના અંદર હોય ત્યારે. સો ધીસ ઇઝ ફર્સ્ટ ડેફિનેશન. સેકન્ડ ડેફિનેશન છે કે વાયરસ આર ઇન્ફેક્શિયસ એજન્ટ દેટ આર ટુ સ્મોલ ટુ બી સીન વિથ લાઇટ માઇક્રોસ્કોપ. નાવ લાઇટ માઇક્રોસ્કોપ આપને ખબર છે કે માઇક્રોબાયોલોજી લેબમાં લાઇટ માઇક્રોસ્કોપ આપણે નોર્મલ બેસિક લેવલ ઉપર યુઝ કરતા હોય. તો વાયરસ જે છે એ આપણે વાળા જે નોર્મલ બેસિક લાઇટ માઇક્રોસ્કોપ છે એનાથી આપણે ના જોઈ શકીએ, એટલા એ લોકોનું જે સ્ટ્રક્ચર છે કે સાઇઝ જે છે એટલી એની નાની હોય. નેક્સ્ટ ડેફિનેશન છે કે વાયરસ ઇઝ એ સ્મોલ પેરાસાઇટ કન્સિસ્ટિંગ ઓફ ન્યુક્લિક એસિડ. નાવ ન્યુક્લિક એસિડ ગમે હોઈ શકે, ડીએનએ પણ અને કા પછી આરએનએ પણ. એન્ક્લોઝડ ઇન અ પ્રોટીન કોટ દેટ કેન રેપ્લિકેટ ઓનલી ઇન અ સસેપ્ટેબલ હોસ્ટ સેલ. એટલે કે ડીએનએ કાં તો આરએનએ એઝ અ ન્યુક્લિક એસિડ હોય એના જીનોમ તરીકે હોય છે એની અંદર, અને એન્ક્લોઝડ એટલે કવર શેની અંદર કવર્ડ હોય તો પ્રોટીન કોટ કરીને હોય છે, જેને આપણે કેપ્સિડ કહીએ, એ આગળ આવશે. તો પ્રોટીન કોટથી એન્ક્લોઝડ થયેલું હોય, અને આવા જે પાર્ટિકલ્સ છે, આવા જે વાયરસ છે એ ખાલી રેપ્લિકેટ ત્યારે જ કરશે જ્યારે એ પર્ટિક્યુલર હોસ્ટના અંદર હશે તે વખતે. હોસ્ટ એટલે ગમે લિવિંગ ઓર્ગેનિઝમ જેના અંદર એ લોકો રેપ્લિકેટ કરી શકે. નાવ એક ટર્મ છે જેને આપણે કહીએ વાયરોલોજી. વાયરોલોજી એટલે શું? તો ધ સ્ટડી ઓફ વાયરસીસ ઇઝ નોન એઝ વાયરોલોજી. જે પણ વાયરસની આપણે જે પણ સ્ટડી કરીએ એ જે એક ફિલ્ડ છે એને આપણે વાયરોલોજી કહીએ. અને ઇટ ઇઝ અ સબ સ્પેશિયાલિટી ઓફ માઇક્રોબાયોલોજી. માઇક્રોબાયોલોજી એક આખો ફિલ્ડ છે જેનું એક સબ પાર્ટ છે જેને આપણે વાયરોલોજી કહીએ, અને એની અંદર આપણે વાયરસની સ્ટડી કરશું. નાવ સેકન્ડ આપણો લર્નિંગ ઓબ્જેક્ટિવ હતો જે છે લર્નિંગ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વાયરસીસ. તો ફર્સ્ટ એન્ડ બેસિક છે કે વાયરસ ઇઝ એ સેલ્યુલર. એ સેલ્યુલર એટલે શું? તો આપણે ખબર છે પ્રોકેરિયોટિક સેલ હોય, યુકેરિયોટિક સેલ હોય, અને આ થર્ડ કેટેગરી છે એ છે એ સેલ્યુલર સેલ. એટલે કે આવા જે પાર્ટિકલ્સ છે જે એની અંદર ન્યુક્લિયસ ના હોય, ઓર્ગેનેલ્સ ના હોય, સાઇટોપ્લાઝમ, પ્લાઝમા મેમ્બ્રેન વગેરે વગેરે એક્સેટ્રા કોઈ પણ ટાઈપના ડેવલપ્ડ પાર્ટ્સ હશે નહીં. તો એ વાયરસ ઇઝ એ સેલ્યુલર કહી શકો. નેક્સ્ટ, વાયરસ કેન ઇન્ફેક્ટ ઓલ ટાઈપ્સ ઓફ લાઈફ ફોર્મ્સ ફ્રોમ એનિમલ એન્ડ પ્લાન્ટ્સ ટુ બેક્ટેરિયા. વાયરસીસ ગમે પાર્ટ લાઈફ ફોર્મ્સના માં ઇન્ફેક્ટ કરી શકે. એનિમલને ઇન્ફેક્ટ કરશે એવા વાયરસને આપણે એનિમલ વાયરસ કહીશું. વાયરસીસ દેટ ઇન્ફેક્ટ પ્લાન્ટ આર કોલ્ડ એઝ પ્લાન્ટ વાયરસ, એન્ડ વાયરસીસ દેટ ઇન્ફેક્ટ બેક્ટેરિયા આર કોલ્ડ બેક્ટેરિયોફાજ. નેક્સ્ટ એની સાઇઝના વિશે છે. તો વાયરસ ઇઝ સ્મોલ, એકદમ સ્મોલ એની સાઇઝ હોય. અપ્રોક્સિમેટલી દીધું છે 20 to 300 નેનોમીટર ઇન ડાયમીટર. એનું ડાયમીટર અગર જોવા જાઓ તો એક રેન્જ દીધી છે ફ્રોમ 20 to 300 નેનોમીટર. નેક્સ્ટ, વાયરસ ઇઝ obligatory intracellular parasite. Now what do you mean by obligatory intracellular parasite? That means whenever વાયરસ જે છે એ લિવિંગ સેલની બારે હશે તો એ નોન લિવિંગ તરીકે ગણાશે, અને જ્યારે લિવિંગ ઓર્ગેનિઝમના અંદર હશે એટલે કે લિવિંગ સેલ હોસ્ટ સેલના અંદર હશે
ત્યારે જ જઈને એ લોકો રેપ્લિકેટ કરી શકે વિથ યુઝિંગ હોસ્ટ સેલ મશીનરીઝ. એટલે હોસ્ટ સેલની જે પણ પ્રોટીન્સ બનાવવાની મશીનરી છે કે એક્સેટ્રા એ બધું મેકેનિઝમ હોસ્ટનું યુઝ કરશે અને રેપ્લિકેટ પોતે જાતે કરશે. કહેવાનો મતલબ વાયરસને રેપ્લિકેટ થવું હશે તો કોકની હેલ્પ લેવી પડશે, લિવિંગ સેલની હેલ્પ લેવી પડશે. એવા જે પેરાસાઇટ્સ હોય છે, એવા પાર્ટિકલ્સ હોય, એને આપણે કહીએ ઓબ્લિગેટરી ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ. Next point is viruses contains DNA or RNA as genome. Yes, genome માં યા તો DNA હશે યા તો RNA હશે. They possess only one type of nucleic acid, either DNA or RNA. કન્ડિશન એ છે કે ડીએનએ હશે તો ઓનલી ડીએનએ હશે એઝ અ જીનોમ, કે પછી આરએનએ છે તો ઓનલી આરએનએ હશે. એવું તમને ક્યારેય જોવા નહીં મળે એવો કે વાયરસ નહીં હશે જેની અંદર આરએનએ પણ છે અને ડીએનએ પણ છે. ફાઇન. તો આઈધર ટાઈપ હશે, ઓનલી ડીએનએ ઓર ઓનલી આરએનએ. ક્લાસિફિકેશન જસ્ટ એક આ પોઈન્ટને આગળ ડિટેલમાં સમજાવવા માટે દીધું છે કે વાયરલ જીનોમ છે, એક સાઈડ ડીએનએ છે, એક સાઈડ આરએનએ છે. નાવ ડીએનએ અગર હશે તો એમાં અગેન સબ ટાઈપ્સ છે. ડીએનએ લિનિયર ફોર્મમાં પણ હોઈ શકે અને સેલ્યુલર ફોર્મમાં પણ જોવા મળી શકે તમને. ધીસ વન. એન્ડ દેન છે કે આરએનએમાં પણ સેમ લિનિયર, સર્ક્યુલર. નીચે એના ડાયગ્રામ્સ દીધા છે. લિનિયરમાં અગેન બે ટાઈપ હોઈ શકે, કાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ કાં તો ડબલ સ્ટ્રેન્ડેડ. સેમ સર્ક્યુલરમાં પણ સિંગલ સ્ટ્રેન્ડેડ કાં તો ડબલ સ્ટ્રેન્ડેડ. અને નીચે એક્ઝામ્પલ્સ પણ આપ્યા છે કે સિંગલ સ્ટ્રેન્ડેડ લિનિયર ડીએનએ કયા વાયરસમાં જોવા મળે, તો પેર્વો વાયરસમાં. પછી ડબલ સ્ટ્રેન્ડેડ એમાં જોવા મળે, હર્પીસ વાયરસમાં. સિંગલ સ્ટ્રેન્ડ સર્ક્યુલર ડીએનએ કયા વાયરસમાં જોવા મળે, M13માં. આ એક એક્ઝામ્પલ્સ આપ્યા છે નીચે. નાઉ વાયરસ કન્ટેન પ્રોટીન કોટ. વાયરસનું જે સ્ટ્રક્ચર હોય છે એ આખું કવર હોય, કવરિંગ હોય છે એને, અને જેને શેનાથી બન્યું હોય, પ્રોટીન્સથી બન્યું હોય. એટલે આપણે કહીએ કે ઇટ કન્ટેન્સ પ્રોટીન કોટ. નેક્સ્ટ, સમ વાયરસીસ આર એન્ક્લોઝડ બાય એન એન્વલપ. પ્રોટીન કોટ હોય ને એના ઉપર પણ હજી એક એક્સ્ટ્રા કવરિંગ હોય છે જેને આપણે એન્વલપ કહીએ. નેક્સ્ટ, સમ વાયરસીસ હેવ સ્પાઇક્સ. બાજુમાં ડાયગ્રામ છે એમાં તમે જોઈ શકો રેડ કલરના સ્પાઇક્સ છે. આ ડાયગ્રામ છે એ કોરોના વાયરસનો છે, COVID-19 વાયરસનો છે. અને જેનું સ્ટ્રક્ચરની અંદર આવા તમને સ્પાઇક્સ જોવા મળશે. રેડ કલરના છે ને એ સ્પાઇક્સ હોય એના સરફેસ ઉપર. તો એક એની કેરેક્ટરિસ્ટિક્સ છે. નેક્સ્ટ, હોસ્ટ રેન્જ ઇઝ ડિટરમાઇન્ડ બાય સ્પેસિફિક હોસ્ટ એટેચમેન્ટ સાઇટ્સ ઓન સેલ્યુલર ફેક્ટર્સ. હોસ્ટ રેન્જ એટલે કે વાયરસીસ કયા ઓર્ગેનિઝમને ઇન્ફેક્ટ કરશે, વિચ ટાઈપ ઓફ લિવિંગ સેલને ઇન્ફેક્ટ કરશે, એ કોના ઉપર ડિપેન્ડ હોય છે, તો એ હોસ્ટમાં ઉપર કઈ સાઇટ છે જ્યાં એટેચ થઈ શકે. એટેચ એટલે જોઈન, કઈ સાઇટ ઉપર એ જોઈન થઈ શકે અને એના કયા કયા સેલ્યુલર ફેક્ટર્સ છે એના ઉપર ડિપેન્ડ હશે કે કયા વાયરસ કયા હોસ્ટને ઇન્ફેક્ટ કરી શકે એવી કેપેસિટી રાખે છે. તો દેટ ઇઝ હોસ્ટ રેન્જ કહેવાય એને. અમુક એવા વાયરસ હોય જે વન ટાઈપ ઓફ વાયરસ મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેલને ઇન્ફેક્ટ કરી શકતા હોય. અમુક વાયરસ એવા હોય જે વન ટાઈપ ઓફ વાયરસ વન ટાઈપ ઓફ સેલને જ ઇન્ફેક્ટ કરી શકે. શું કામે? બિકોઝ એના સરફેસ ઉપર જે સાઇટ છે જ્યાં એટેચ થઈ શકે એ સાઇટ અલગ હોસ્ટમાં ડિફરન્ટ હશે એટલા માટે. નેક્સ્ટ પોઈન્ટ છે કે viruses replicate through replication of their nucleic acid and synthesis of viral protein. now નોર્મલ સેલની અગર વાત કરવા જઈએ, હ્યુમન સેલ લઈ લ્યો, પ્લાન્ટ સેલ લઈ લ્યો, તો એ લોકો રેપ્લિકેટ કેવી રીતના કરે, તો આખો સેલ જે છે એ પોતે ક્રોમોઝોમ્સ અને ડીએનએ વગેરે જે હોય એ આખું ડબલ કોપી બનાવે, ડુપ્લિકેટ કરે અને પછી એક સેલમાંથી બે સેલ બને. તો અહીંયા વાયરસ જે છે, વાયરસ જ્યારે રેપ્લિકેટ કરશે તો પહેલાં સૌથી ફર્સ્ટ સ્ટેપ એ લોકો પોતાનું જે ન્યુક્લિક એસિડ છે એની કોપીઝ બનાવશે, એને રેપ્લિકેટ કરશે, એને ડુપ્લિકેટ કરશે. ઓકે, ફોર એક્ઝામ્પલ લઈ લો, અગર વાયરસનું જીનોમ ડીએનએ છે તો સૌથી પહેલાં ઇન્ફેક્શન કર્યા પછી એ લોકો ફર્સ્ટ સ્ટેપમાં પોતાનું જે ન્યુક્લિક એસિડ છે, જે ડીએનએ છે, એને ફટાફટ કોપીઝ બનાવશે એની બહુ બધી.
અને એની સાથે સાથે એકવાર એની ન્યુક્લિક જીનોમની કોપીઝ બની ગઈ એટલે એને આધારે એ લોકો વાયરલ પ્રોટીન્સ પોતાને જે લાગે છે એ બધા પ્રોટીન્સ પણ બનાવી શકે. બટ પ્રોટીન બનાવવા માટે જે પણ વસ્તુ યુઝ કરશે, જે મશીનરી યુઝ કરશે, મેકેનિઝમ યુઝ કરશે, એ બધું મેકેનિઝમ જે છે એ હોસ્ટ સેલનું યુઝ કરશે. બરાબર? કેમ કે વાયરસ પાસે બીજું કોઈ પણ વસ્તુ છે નહીં પોતા પાસે, ખાલી એની પાસે પોતાનું ન્યુક્લિક એસિડ હોય છે જે રેપ્લિકેટ કરશે અને એ ન્યુક્લિક એસિડને હેલ્પથી એમાંથી કોડ કરશે શું? વાયરલ પ્રોટીન્સને. તો આવી રીતના વાયરસ જે છે એ પોતાનું રેપ્લિકેશન કરે. નેક્સ્ટ પોઈન્ટ છે વાયરસ હેવ એ કમ્પોનેન્ટ એ receptor binding protein for attaching to host cell. ગમે હોસ્ટ સેલને અગર ઇન્ફેક્ટ કરવું છે તો સૌથી પહેલાં તો એને એક જગ્યા ગોતવી પડશે જ્યાં એ બાઇન્ડ થઈ શકે, એટેચ થઈ શકે. ફાઇન. તો એ એટેચ એકચ્યુઅલી કઈ જગ્યાએ થાય? તો એ રિસેપ્ટર્સ હોય છે. હોસ્ટ સેલના ઉપર અમુક રિસેપ્ટર હોય જ્યાં આ વાયરસ જે છે એ બાઇન્ડ થશે, એટેચ થશે અને પછી એ ઇન્ફેક્શન કરવાનો જે પ્રોસેસ છે એ કેરી ઓન કરી શકશે. એટલે એ જ લખ્યું છે કમ્પોનેન્ટ છે જેને આપણે કહીએ રિસેપ્ટર બાઇન્ડિંગ પ્રોટીન. એ હેલ્પ કરશે શેના માટે? એટેચ થવા માટે. કોને? હોસ્ટ સેલ ઉપર. ફાઇન. થર્ડ લર્નિંગ ઓબ્જેક્ટિવ ઇઝ ઓફ સ્ટ્રક્ચર ઓફ વાયરસીસ. નાઉ અહીંયા સ્ટ્રક્ચર બતાવ્યું છે વાયરસનું. ધીસ ઇઝ હેડ. વચ્ચેનો જે ભાગ હોય એને આપણે નેક કહીએ. ઓકે. એન્ડ આ જે લાસ્ટ ભાગ છે એને આપણે ટેલ કહેશું. હવે એક સેકન્ડ જોઈ લો તમે. ધીસ હેડ જે છે એ કેપ્સિડથી બનેલું હોય. જસ્ટ તમને ઓવરવ્યૂ આપું છું. હેડ જે છે, હેડ ભાગ ફર્સ્ટ ઉપરનો ટોપ મોસ્ટ ઇઝ મેડ અપ ઓફ કેપ્સિડ. કેપ્સિડ એટલે શું? તો એ પ્રોટીન જ હોય જે કોટ કવર કરે. હવે હેડના અંદર શું હશે? ડીએનએ હશે. ફાઇન. એના નીચે જે સેકન્ડ નંબર ઉપર આવે એ આપણું નેકનો ભાગ કહીએ જે શીથથી બનેલો હોય. થર્ડ જે પાર્ટ હશે એ ટેલ ફાઈબર કહેશું જે એટેચમેન્ટમાં હેલ્પ કરે. એટલે એના થ્રુ એને હેલ્પ લઈને, ટેલ ફાઈબરની હેલ્પ લઈને એ એટેચ થઈ શકે હોસ્ટ ઉપર. જસ્ટ ઓવરવ્યૂ છે સ્ટ્રક્ચર ઓફ વાયરસનું. નાવ વાયરસીસ કમ ઇન એન અમેઝિંગ વેરાયટી ઓફ શેપ્સ એન્ડ સાઇઝીસ. બહુ બધા ડિફરન્ટ વેરાયટીઝ છે, બહુ બધા અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાયરસીસ છે જેની અલગ અલગ સાઇઝ હશે, અલગ અલગ શેપ હશે. Next point, they are so minute that an electron microscope is necessary to detect or examine their fine structure. હવે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શનમાં આપણે વાત કરી કે વાયરસ જે છે એની સાઇઝ બહુ સ્મોલ છે. બેક્ટેરિયા જેટલા સ્મોલ હોય એનાથી તો કેટલા હજી વધારે સ્મોલ એની સાઇઝ છે. તો આ જે નોર્મલ લાઇટ માઇક્રોસ્કોપ આપણે યુઝ કરીએ એનાથી આપણે ના જોઈ શકીએ. તો આને અગર વાયરસને તમારે એનું ફાઇન સ્ટ્રક્ચર ડિટેલમાં સ્ટડી કરવું હોય તો તમારે કમ્પલસરી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો યુઝ કરવો પડશે. નેક્સ્ટ, વાયરલ સ્ટ્રક્ચર કન્સિસ્ટ ઓફ હેડ જેમાં ન્યુક્લિક એસિડ હશે, યા તો ડીએનએ યા તો આરએનએ. નેક્સ્ટ પાર્ટ છે નેક, નેક્સ્ટ છે ટેલ અને લાસ્ટ ફોર્થ છે એ છે બેઝ પ્લેટ. ડાયગ્રામમાં લેબલ કરેલું છે બેઝ પ્લેટ. નેક્સ્ટ હવે હર એક કમ્પોનન્ટના વિશે જોશું. તો ફર્સ્ટ કમ્પોનન્ટ ઓફ વાયરલ સ્ટ્રક્ચર છે દેટ ઇઝ વાયરલ ન્યુક્લિક એસિડ. It is located internally and can either be single or double stranded DNA or RNA. Now internal એટલે કે હેડના અંદર એકદમ અંદરના સાઈડ કોરમાં પ્રેઝન્ટ હશે. કાં તો સિંગલ સ્ટ્રેન્ડ હોઈ શકે, કાં તો ડબલ સ્ટ્રેન્ડ હોઈ શકે અને એમાં પણ ડિફરન્ટ છે, કાં તો ડીએનએ હોઈ શકે, કાં તો આરએનએ હોઈ શકે. નેક્સ્ટ, ધ ન્યુક્લિક એસિડ કેન આઈધર બી લિનિયર ઓર સર્ક્યુલર. યસ, એ જ આપણે કીધું, લિનિયર હોઈ શકે યા તો સર્ક્યુલર ફોર્મમાં હોઈ શકે. ફંક્શન શું છે? તો ન્યુક્લિક એસિડ્સ કે પછી એને તમે જીનોમ કહી શકો ઓવરઓલ ઇઝ યુઝ ટુ રેપ્લિકેટ ધેમસેલ્ફ ઇન હોસ્ટ સેલ. મેઇન પોઈન્ટ જ એ છે ન્યુક્લિક એસિડ જે છે જીનોમ જે એની અંદર ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી હોય છે જે ક્યારે યુઝ થાય અને રેપ્લિકેટ જ્યારે થવું હોય તે વખતે યુઝ થશે. અને રેપ્લિકેટ શેમાં થશે? હોસ્ટ સેલના અંદર જ થશે. નેક્સ્ટ કમ્પોનેન્ટ ઇઝ કેપ્સિડ.
તો ઇટ ઇઝ સરાઉન્ડિંગ પ્રોટીન કોટ ઓર શેલ. આપણે વાત કરી કે ન્યુક્લિયસ વાયરસનું જે હેડ હોય છે, ન્યુક્લિક એસિડને જે પ્રોટેક્ટ કરે, હેડનો જે ભાગ છે એ શેનાથી બનેલું હોય? પ્રોટીન કોટથી બનેલું હોય. એ પ્રોટીન કોટનું જ નામ છે કેપ્સિડ. નેક્સ્ટ એનું ફંક્શન, તો ઇટ એન્ક્લોઝેસ ન્યુક્લિક એસિડ, એટલે ન્યુક્લિક એસિડને પેક કરી રાખે. Capsid play a key role in attachment of virus to specific receptors on host cell surface. હોસ્ટના સેલ સરફેસ ઉપર અમુક રિસેપ્ટર હોય છે જ્યાં એટેચમેન્ટ થશે, તો એમાં પણ કેપ્સિડ મેઇન રોલ પ્લે કરે. હવે નેક્સ્ટ છે એ છે કેપ્સોમર્સ. કેપ્સોમર્સ એટલે મોર્ફોલોજિકલ યુનિટ્સ ઓફ કેપ્સિડ સીન ઇન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. નેક્સ્ટ હજી એક એનો ડિફાઇન તમે કરી શકો. Each capsid is composed of protein subunits called capsomers. કહેવાનો મતલબ જે કેપ્સિડ છે એ કેપ્સોમર્સથી જ બનેલી હોય છે. એક ડાયગ્રામ છે સાઈડમાં જુઓ. એક આ વાયરસનું સ્ટ્રક્ચર છે, એની અંદર તમે જોઈ શકો ગ્રીન કલરનું જે છે એ આખું કેપ્સિડ છે, એટલે કે આખું પ્રોટીન કવર છે, કોટ છે પ્રોટીનનો. પણ એ પ્રોટીન કોટ કેવી રીતના બન્યું છે? એક પ્રોટીન સબયુનિટ જોઈન થઈને બન્યું છે. એ એક પ્રોટીન સબયુનિટ જે છે એને આપણે કહીએ કેપ્સોમર્સ. તો એમ કહી શકો કેપ્સિડ ઇઝ કમ્પોઝડ ઓફ પ્રોટીન સબયુનિટ. કેપ્સિડ પ્રોટીન સબયુનિટથી બનેલું છે જેનું નામ છે કેપ્સોમર્સ. અહીંયા નેક્સ્ટ ડાયગ્રામ હજી છે, જોઈ શકો તમે. આ પણ વાયરસનું સ્ટ્રક્ચર છે. બ્લુ જે છે એ કેપ્સિડ છે, અને પર્ટિક્યુલરલી કેપ્સિડ શેનાથી બન્યું હોય? તો બહુ બધા કેપ્સોમર્સ ભેગા આવે, જોઈન થાય અને કેપ્સિડનું એક કવરિંગ બનાવે જે આપણા ન્યુક્લિક એસિડને પ્રોટેક્ટ કરશે. નેક્સ્ટ છે કમ્પોનેન્ટ એન્વલપ. Envelope is a lipoprotein membrane composed of lipid derived from host cell membrane and protein that is virus specific. Now envelope એક એક્સ્ટ્રા કવરિંગ હોય. બધા વાયરસમાં હોવું, મતલબ કે એન્વલપ હોય એ કમ્પલસરી નથી, બટ અમુક વાયરસીસ હોય છે જેમાં એક્સ્ટ્રા કવરિંગ હોય જેને આપણે એન્વલપ કહીએ. હવે આ એન્વલપ શેનાથી બન્યું હોય? તો લાઇપોપ્રોટીનથી બન્યું હોય. નાઉ વોટ ડુ યુ મીન બાય લાઇપોપ્રોટીન? લાઇપો એટલે લિપિડ, પ્રોટીન એટલે પ્રોટીન. લિપિડ પ્લસ પ્રોટીનથી બનેલું જે પણ વસ્તુ એને આપણે નોર્મલી કહીએ લાઇપોપ્રોટીન. તો આ જે એન્વલપ છે લાઇપોપ્રોટીનથી બન્યું હોય. ક્યાંથી આવે લાઇપોપ્રોટીન? તો હોસ્ટ સેલ મેમ્બ્રેનમાંથી આવશે, અને પ્રોટીનનો જે ભાગ છે, લિપિડ હોસ્ટ સેલ મેમ્બ્રેનમાંથી આવશે, અને પ્રોટીનનો જે ભાગ છે એ ખુદ વાયરસ જ બનાવશે. જ્યારે એ પોતાનું ડીએનએ રેપ્લિકેટ કરશે, પછી ડીએનએમાંથી જ્યારે પ્રોટીન બને ને, તો એ પ્રોટીનમાં એક પ્રોટીન આ હશે એન્વલપ માટેનું. તો એ જ લિપિડ ફ્રોમ હોસ્ટ સેલ મેમ્બ્રેન અને પ્રોટીન જે પોતે વાયરસ બનાવશે, આ બે ભેગું થઈને એક એન્વલપ બનાવે, એક્સ્ટ્રા કવરિંગ બનાવે. એને આપણે ફોર એક્સ્ટ્રા પ્રોટેક્શન હોય એન્વલપ. Frequently, they have spikes like projections on the surface which attach to host cells receptor. આપણે કોરોના વાયરસ જે છે એનું હમણાં જ્યારે ડાયગ્રામ જોયો તો એના ઉપર સ્પાઇક્સ હતા, રેડ કલરના સ્પાઇક્સ હતા. તો એ જ છે કે એન્વલપ હોય એના ઉપર અમુક વખતે અમુક ટાઈપ ઓફ વાયરસીસમાં સ્પાઇક્સ જોવા મળે છે તમને, જે અગેન શેમાં હેલ્પ કરે? તો એટેચમેન્ટ હોસ્ટ સેલથી એટેચ થવા માટે હેલ્પ કરશે. નેક્સ્ટ છે એન્વલપ્ડ વાયરસ. એવા વાયરસ જેની પાસે એક્સ્ટ્રા કવરિંગ છે, અને નેકેડ વાયરસ કે પછી અનએન્વલપ્ડ વાયરસ એટલે એવા વાયરસ જેની પાસે આ એન્વલપ એક્સ્ટ્રા કવરિંગ નથી. તો એન્વલપ્ડ વાયરસમાં શું હશે? તો ન્યુક્લિક એસિડ હશે, ડીએનએ હોય કાં પછી આરએનએ હોય, પ્લસ કેપ્સિડ હશે એટલે કે પ્રોટીનનું કવરિંગ હશે, અને પ્લસ એક્સ્ટ્રા હજી એક કવર હશે જેને આપણે એન્વલપ કહીએ. વેર એઝ નેકેડ વાયરસ કે અનએન્વલપ્ડ વાયરસમાં શું હોય? ખાલી ન્યુક્લિક એસિડ હોય અને કેપ્સિડ હોય, એટલે એક્સ્ટ્રા કવરિંગ ના હોય. એવા વાયરસીસને આપણે નેકેડ વાયરસ કહીએ. તો આ બે ટાઈપ ઓફ વાયરસ તમે કહી શકો. બેસિકલી બે પાર્ટમાં તમે ડિવાઈડ કરી શકો, એક એન્વલપ્ડ વાયરસ અને એક અનએન્વલપ્ડ વાયરસ. ડાયગ્રામ્સ છે. નેકેડ વાયરસમાં જોઈ શકો જીનોમ છે અંદર, અને એક કેપ્સિડ છે જે પ્રોટીન કોટ કહીએ આપણે. અને એન્વલપ્ડ વાયરસમાં જીનોમ છે, કેપ્સિડ છે, અને એના ઉપર હજી એક એક્સ્ટ્રા કવરિંગ છે જેને આપણે એન્વલપ કહીએ, અને એની અંદર એન્વલપના સરફેસ ઉપર સ્પાઇક્સ પણ જોવા તમને મળશે. નાવ ફંક્શનની અગર વાત કરીએ
તો એન્વલપનું શું ફંક્શન છે? હેલ્પ ટુ પ્રોટેક્ટ ફ્રોમ ડ્રાઈંગ, એનહેન્સ ટ્રાન્સમિશન, એટલે કે ડ્રાય થવાથી પ્રોટેક્ટ કરે, ડ્રાય ન થવા દે વાયરસને. અને અગર વાયરસ ડ્રાય નહીં થશે તો એ એક હોસ્ટ સેલમાંથી બીજા હોસ્ટ સેલને જ્યારે ઇન્ફેક્શન કરવું હશે તો વધારે એને યુઝફુલ રહેશે આ પ્રોપર્ટી. તો એન્વલપ એટલે હેલ્પ કરે, પ્રોટેક્ટ કરે ડ્રાઈંગથી. નેક્સ્ટ છે કે હેલ્પ ટુ એટેચમેન્ટ ટુ રિસેપ્ટર પ્રેઝન્ટ ઓન હોસ્ટ સેલ મેમ્બ્રેન. અગેન મેમ્બ્રેન ઉપર એટેચ થવા માટે હેલ્પ કરશે. નવ અમુક અલગ અલગ ટર્મિનોલોજીસ છે, અલગ ટર્મ્સ છે થોડાક જે ઇમ્પોર્ટન્ટ છે. નાવ ફર્સ્ટ ટર્મ છે વાયરિયોન. વાયરિયોન એટલે ધ કમ્પ્લીટ વાયરસ, કે પછી તમે એમ કહી શકો કે હોલ વાયરસ પાર્ટિકલ. કમ્પ્લીટ મેચ્યોર થયેલો વાયરસ પાર્ટિકલ હોય એને તમે વાયરિયોન કહો. નેક્સ્ટ ન્યુક્લિયોકેપ્સિડ. ન્યુક્લિયોકેપ્સિડ કોને કહેવાય? તો કમ્પ્રાઇઝેસ ધ વાયરલ જીનોમ ટુગેધર વિથ કેપ્સિડ. જીનોમ પ્લસ કેપ્સિડને તમે ન્યુક્લિયોકેપ્સિડ કહી શકો. નેક્સ્ટ ટર્મ છે વાયરિયોઇડ્સ, એટલે કન્સિસ્ટ ઓનલી અ સિંગલ મોલિક્યુલ ઓફ સર્ક્યુલર આરએનએ વિધાઉટ અ પ્રોટીન કોટ ઓર એન્વલપ. વાયરિયોઇડ્સ એટલે શું? તો સર્ક્યુલર આરએનએ હશે, સિંગલ મોલિક્યુલ, એક જ સર્ક્યુલર આરએનએ હશે, એને વાયરિયોઇડ કહેવાય. એની પાસે ના તો પ્રોટીન કોટ હોય છે કે ના પછી એન્વલપ હોય, એટલે કે કેપ્સિડ પણ ના હોય અને એન્વલપ પણ ના હોય. આવા જે પાર્ટિકલ્સ હોય એને વાયરિયોઇડ્સ કહેવાય. અને લાસ્ટ ટર્મ પ્રિયોન્સ. પ્રિયોન્સ એટલે ઇન્ફેક્શિયસ પ્રોટીન પાર્ટિકલ્સ. અમુક પ્રોટીન્સ પ્રેઝન્ટ હોય જે જાતે, મતલબ બીજા કોઈની હેલ્પ વગર એ લોકો પોતે જ ઇન્ફેક્શન કોઝ કરી શકે. એવા પ્રોટીન્સને કહેવાય પ્રિયોન્સ. તો ઇટ ઇઝ ઇન્ફેક્શિયસ પ્રોટીન પાર્ટિકલ્સ. ઓકે, સો નેક્સ્ટ જે ટોપિક્સ છે વાયરસ મોર્ફોલોજી, દેન ક્લાસિફિકેશન ઓફ વાયરસ, આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.